હેલો, નમસ્તે, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. શું તમને આખો દિવસ કંટાળો આવે છે? બધું જ બોરિંગ લાગે છે? કંઈ કરવાનો ઉત્સાહ થતો નથી? તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે આ કંટાળો પાછળના કારણો કયા કયા છે, શું કામે કંટાળો આવે છે અને કેવી રીતે તમે તમારા દિવસને વધારે રસભર્યો બનાવી શકો. આજકાલ ઘણા લોકો ફરિયાદ કરે છે કે મને કોઈ કામ કરવાની ઈચ્છા થતી નથી, કે મને કોઈ કામ કરવાનું મન થતું નથી. અને આ તો નોર્મલ છે, કેમ કે ઘણી વખત તબિયત સારી ન હોય તો પણ કંટાળો આવે છે, થાકના લીધે કંટાળો આવે છે, ક્યારેક વધારે પડતું કામ થઈ ગયું હોય તો એના લીધે પણ કંટાળો આવે છે. બરાબર છે, ઘણા કારણો જવાબદાર હોય છે અને એ નોર્મલ હોય છે. પરંતુ જો દરરોજ આવું થાય તો એ તમારા જીવન માટે એલાર્મ સાબિત થઈ શકે છે. કેમ કે આખો દિવસ તમને કંટાળો આવતો હોય તો એ સમય પસાર ન થવાનો જ અનુભવ નથી, પરંતુ એ તમારા અંદર રહેલા ઉર્જા સ્તર અને મનોબળ સાથે પણ સંકળાયેલું છે. ઘણી વખત અંદરની શક્તિને કારણે, તમારા મનોબળને કારણે પણ તમને ઘણી વખત કંટાળો આવતો હોય છે. એવું જરૂરી નથી કે સમય પસાર નથી થતો એટલે જ કંટાળો આવે છે. તો આજના આપણે આ વિડીયોમાં જાણીશું કે કંટાળા પાછળ કયા કારણો જવાબદાર છે અને કંટાળાને દૂર કરવા માટે શું કરી શકાય. તો ચલો જાણીએ. હવે આપણે સમજશું કે કંટાળો શા કારણે આવે છે, કયા કયા કારણો છે કે જેના લીધે આપણને કંટાળો આવે છે. એમાં સૌથી પહેલા છે કે મોટું લક્ષ્ય ન હોવું. જ્યારે આપણી પાસે કોઈ ધ્યેય ન હોય, કોઈ લક્ષ્ય ન હોય તો શું થાય? કંટાળો જ આવે. દરરોજના દિવસો છે માત્ર પસાર થતા રહે છે એવું જ લાગે. તમારે લક્ષ્યની ઉણપ છે. તમારે શું કરવું, શું કામ કરવું એ તમે કંઈ વિચાર્યું નથી, એના લીધે કંટાળો આવે છે. નંબર 2 છે એકરૂપતા. રોજ એક સરખી વસ્તુઓ તમે કરતા હોય, પ્રવૃત્તિ કરતા હોય ને ત્યારે ઘણી વખત કેવું થાય છે કે નવી વસ્તુઓ માટે ઉત્સુક રહેતા નથી. એ આપણે નવી વસ્તુઓ સ્વીકારી શકતા નથી. અને સાથે સાથે ઘણી વખત એવું થાય છે કે રોજ એક સરખું કામ કરતા હોય ને તો એના લીધે પણ કંટાળો આવે કે રોજ એકનું એક જ કામ. એટલે આ બધા કારણો જવાબદાર છે. નંબર 3 છે અવ્યવસ્થિત જીવનશૈલી. યોજના વિનાની, શિસ્ત વગરની જીવનશૈલી પણ છે ને એ તમને કંટાળો લાવી શકે છે. કારણ કે થોડી ઘણી જીવનશૈલીમાં જો તમારી શિસ્તતા હોય, એક પ્રકારની યોજના બનાવેલી હોય તો તમે દરરોજના કામ છે એ પણ વ્યવસ્થિત રીતે કરી શકો છો અને દરેક સમયનો વ્યવસ્થિત રીતે ઉપયોગ પણ કરી શકો છો. નંબર 4 છે ટેકનોલોજીનો વધતો ઉપયોગ. એન્ટરટેનમેન્ટ માટે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે એ ઓછો કરી દેવો જોઈએ. કેમ કે વધારે પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ છે ને એના લીધે તમે છે ને ખાલી ખાલી અનુભવો છો. કે જ્યારે તમે તમારું ધ્યાન ફક્ત સોશિયલ મીડિયા અને એમાં પણ એન્ટરટેનમેન્ટ ઉપર જ હોય ને તો એ તમારો એમ કહી શકાય કે તમને ખાલી ખાલી જ લાગે. તમે કેટલો સમય એમાં પસાર કરી શકો. એટલે જેમ બને એમ ટેકનોલોજીનો ઓછો ઉપયોગ કરવાનું રાખો. અને લાસ્ટ છે કે શારીરિક અને માનસિક થાક. જો યોગ્ય ઊંઘ ન થઈ હોય, બરોબર છે, અથવા તો તમારી તબિયત સારી ન હોય, વધારે પડતું અંદર યોગ્ય આહાર ન લેવાને કારણે તમને શરીરમાં કોઈ વિટામિન્સ કે મિનરલ્સ ઘટતા હોય તો એના લીધે પણ છે ને તમને કંટાળો આવતો હોય છે, થાક લાગતો હોય છે, કંઈ કરવાની ઈચ્છા થતી નથી. એટલે શારીરિક અને માનસિક થાક પણ આ કંટાળા માટે જવાબદાર હોઈ શકે છે. હવે આપણે જાણીશું કે આ કંટાળાને દૂર કરવા માટે શું કરી શકાય. તો એમાં સૌથી પહેલા આવે છે કે એક નાનું લક્ષ્ય નક્કી કરો. દરરોજ સવારે તમે જ્યારે ઉઠો છો ને ત્યારે તમે એક નાનું લક્ષ્ય નક્કી કરો. એક નાનું એવું કામ નક્કી કરો કે જે તમારે આજે કરવાનું છે. પછી એ કંઈક વાંચવાનું હોય, લખવાનું હોય, કંઈક બનાવવાનું હોય કે કંઈક નવું, કંઈક ક્રિએટિવિટી કરવાનું હોય, પણ એ દરરોજ સવારે તમે નક્કી કરો. નાનું લક્ષ્ય કે જે તમને છે ને આમ મજા આવે કરવાની. બરાબર છે. નંબર 2 છે નવી પ્રવૃત્તિ શરૂ કરો. દર અઠવાડિયે કંઈક નવું શીખવાનું ટ્રાય કરો. તમારી હોબી છે, તમારો શોખ છે એ અજમાવો. પેઇન્ટિંગનો શોખ છે તો દર અઠવાડિયે નક્કી કરો કે આ અઠવાડિયે મારે આ પેઇન્ટિંગ કમ્પ્લીટ કરવું છે.
મ્યુઝિકનો શોખ છે તો મ્યુઝિક સાંભળો, ડાન્સિંગ કરો. તમને રસોઈ બનાવવાનો શોખ છે તો કંઈક ને કંઈક નવું ટ્રાય કરો, એક્સપેરિમેન્ટ કરો, જેથી તમે ખુશ રહી શકો અને સાથે સાથે તમને કંટાળો પણ ના આવે. નંબર 3 છે અનુશાસન વાળી દિનચર્યાનું પાલન. એટલે કે દરરોજ સવારે વહેલા ઉઠવું, બરાબર છે, અને ડેલી રૂટીન બનાવવું. એક સરસ મજાની યોજના બનાવી ડેલી રૂટીનની કે મારે આજના દિવસે કયા કયા મહત્વના કામો છે એ મારે કરવાના છે. અને એમાં પણ તમે મેં ઉપર જણાવેલી વસ્તુ છે કે એક લક્ષ્ય નક્કી કરીને એ પણ ડેલી રૂટીનમાં રાખો. નવી પ્રવૃત્તિઓ શરૂ કરવાની છે તો તમને જે શોખ છે, કંઈ શીખવાનું છે તો એ રાખો. કોઈ સારા પુસ્તકો વાંચવાનું રાખો. એટલે તમારી જ્યારે દિનચર્યા એ અનુશાસન વાળી હશે, એક રૂટીન તમે બનાવેલું હશે, તો પણ તમને કંટાળો નહીં આવે. પછી છે એક એમ કહી શકાય કે આરોગ્યપ્રદ જીવનશૈલી. આરોગ્યપ્રદ જીવનશૈલી એટલે શું? તો કે યોગ્ય ઊંઘ લો, પછી વ્યાયામ, પ્રાણાયામ, મેડિટેશન, આરોગ્યપ્રદ આહાર લો, પૌષ્ટિક આહાર લો. આ બધાને કારણે શું થશે? તમારા શરીરમાં એનર્જી રહેશે, શક્તિ રહેશે. તો તમે કોઈ પણ કામ કરવામાં તમને કંટાળો નહીં આવે. તમને થતું હોય કે મને ઈચ્છા નથી થતી, એવા કંઈ જ પ્રોબ્લેમ નહીં થાય જ્યારે તમે હેલ્ધી હશો ત્યારે. અને લાસ્ટ છે કે આભાર વ્યક્ત કરો. રોજ સવારે ઉઠીને અને સાંજે સૂતા પહેલા, રાતે સૂતા પહેલા 3 થી 5 વસ્તુ કે જે તમારી પાસે છે, તમને મળી છે, એના માટે આભાર વ્યક્ત કરો. એ તમે લખીને પણ કરી શકો છો, તમે બોલીને પણ કરી શકો છો. આ બધી આદતો, આ બધું કરવાથી છે ને તમારું મૂળ છે એ સુધરે છે અને એનાથી તમને જે કંટાળો આવે છે થોડા ઘણા અંશે તો ઓછો થાય જ છે. તો જરૂરથી ટ્રાય કરજો કે જ્યારે પણ તમને આવો કંટાળો આવે ત્યારે આમાંથી કોઈ એક વસ્તુ ટ્રાય કરવાની. હવે આ કંટાળો છે એ શાપ નથી, એ જીવનમાં ફેરફાર લાવવાનો સંકેત છે. એ કહે છે કે હવે તમારા જીવનમાં ફેરફાર લાવવું પડશે. જીવન એક સફર છે અને દરેક ક્ષણને જીવીને આનંદ માણવો એ જ એનો સાચો મંત્ર છે. તમારું એક નાનું પગલું આજે તમારું આખું આવતીકાલ બદલાવી શકે છે. તમે તમારી અંદરની ઉર્જાને જગાવો, તમારી અંદરની શક્તિને જગાવો, જીવનને પ્રેમ કરો અને તમારા દરેક દિવસને ખાસ બનાવો. હું આશા રાખું છું કે તમને લોકોને આજની આ વાત અને આ વિડીયો સારો લાગ્યો હશે. અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને અમેઝિંગ આરાધનાને સબસ્ક્રાઇબ કરો. અને આ વિડીયો કેવો લાગ્યો એ પણ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા ટોપિક સાથે. થેન્ક યુ.